હર હર મહાદેવ મિત્રો, આજે ખાંડાધાર હળમતી આવે છે જસ્તીનની બાજુમાં અમારા ભાણાભાઈ છે, યોગેશભાઈ કાગડિયા, અને અમારા મેહુલભાઈ પણ છે. રોજે રોજ લાઈવમાં અમારી સાથે આવે છે, તો અમે એમની વાડીએ જઈએ છીએ. સરસ મજાનું વાતાવરણ છે, અહીં આપણે હાલવાનો રસ્તો છે અને પણ ગેટ જેવું છે. આ વૃક્ષો પણ ઘણા બધા છે અને એમની વાડીએ પણ ફૂલવાડી છે. તો ચાલો એમની વાડીએ જઈએ. માતાજીનો મઠ છે અને બગીચો પણ છે. તો ચાલો એમની વાડીએ જઈએ અને અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બની રહેજો. રસ્તામાં જો વાડીએ રહી છે અમારા યોગેશભાઈ ની બધા છે અને અમારા જો આ કાગડિયા પરિવાર છે. અમારા ભાઈ સાયકલ લઈને, શું નામ છે તમારું? કોની સાયકલ છે? મેહુલભાઈ ની છે. અમારા ભાણાભાઈ છે, અમારા જે આશીષભાઈ કયો ને તમે કાગડિયા, એ આવા અમારા ભાણાભાઈ છે. આ બધા આપણા સબસ્ક્રાઈબ છે. અમારી વાટે પણ હતા, તો સરસ મજાનો આપણે રસ્તો છે. તો એમને એમ થયું કે અમારા મામા આવ્યા છે ને રોજે રોજ આપણું લાઈવ જોયું છે, તો ચાલો એમની વાડીએ જઈએ. ને અત્યારે અમારા આ ટુ વ્હીલ ગાડી છે પણ ત્યાં રસ્તામાં મળી ગયા છે કે અમારી વાડી એક સરસ મજાની છે. તો ચાલો આપણે આ બધા બાળકો સાથે આનંદ કર્યો છે અને એમની વાડીએ જઈએ. હર હર મહાદેવ. આપણે વાડીએ પૂજી ગયા છે. સરસ મજાની લીલગીરી છે અને આ અમારો ગેટ છે, કારણ કે આમાં યોગેશભાઈ નીચે જવાનું ને આમ હળુદરા વહી આવવાનું, એટલે કાંટા લાગે ને, કારણ કે કોઈ ઢોર ન આવે ને એની માટે આપણે આ સેફટી છે. અમારા ગામડામાં દેશી જુગાડ છે, ગેટ બનાવે છે. તો ચાલો આપણે એમની વાડીએ જઈએ. આપણે અમારા ભાણાભાઈની વાડીએ પહોંચી ગયા છે. અમારા દાદા પણ ભુવા છે, નતું દાદા, જય માતાજી દાદા. આ બધા કાગડિયા પરિવાર, એમના છોકરા છે અને બાળકો પણ સાથે છે. તો અહીંયા માતાજીનો મઠ છે ખોડિયારમાં અને જોગણીમાં, તો એમના દર્શન કરીએ. પછી આપણે બગીચો છે, અમારે સરસ મજાની ટૂર છે, એમાં પણ ફૂલવાડી છે. તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ. મેહુલભાઈને પૂછ્યું કે સાયકલ આખોથી શરીરમાં કેટલો ફાયદો થાય છે, તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. અને આ બધા અમારા ભાઈબંધ છે ને અમારા ભાણિયા છે, બધા કહો તો ભાણિયા જ કહેવાય. અને કેટલાય દિવસથી વાટ હતી કે મામા તમે કેદી આવશો, એટલે અમારા ભાણિયાને આજે આંગણે આવ્યા છે. એમની પણ આજે વાડી સરસ મજાની છે, માતાજીનો મઠ છે. અમારે મેહુલભાઈને હવે મળીએ કે સાયકલ આખોથી શું ફાયદો થાય. મેહુલભાઈ, શિયાળામાં સાયકલ આખો મજા આવે? હે, કસરત થાય. રોજ સવારમાં તમે આગતા વાડી આવતો, તમારે ગાડી કરતા સાયકલ લઈને આવવાનું. આ સાયકલ તમને નિશાળ મળેલી. તો મિત્રો જો આપણને કેવી આપણને મોદી સરકારને બધી આપણે આ સહાય છે, અને બાળકોને પણ આનંદ આવે કે સવારમાં આપણે હાથ પગની સ્નાયુ બધી સરખી થઈ જાય અને મારા બધા ભણવા પણ જાય છે. તો ચાલો આજે એક આંટો મારવા દઈશું ને? હે, તો ચાલો આપણે આજે સાયકલ હાંકવાની છે, આ કેસરી કલરની. તો હાલો બધાય હર હર મહાદેવ. આપણે પણ સાયકલનો આંટો મારીને મજા આવી ગઈ. તો હવે તમે ટુ વ્હીલનું બધું બંધ કરો બાળકો. અને આપણે જો સિટીમાં, રાજકોટમાં, જામનગરમાં બધી સાયકલો થઈ ગઈ. એટલે શિયાળામાં સાયકલ હાંકતા રહો, શરીર તંદુરસ્ત રાખો. શરીર અમારું બધાનું પણ સારું રહે, તમારું પણ સારું રહે. તો બાળકો પણ ઘણા બધા છે. તમે સાયકલ હાંકો છો? હે, તો સાયકલ હોય તો હાંકતા રહીજો. શું નામ છે તમારું? તમારા રાહુલભાઈ વતન છે. એટલે સરસ મજાનો આજે બાળકો સાથે આનંદ આવ્યો છે મિત્રો. એમને પણ ઘણું બધું આનંદ થયું કે આ રમેશભાઈ શેખ અમારા આંગણે આવ્યા છે અને એમને પણ ચા પાણીનું આપણે અમે વ્યવસ્થા પણ કરી છે, ચા પાણી પીવાનું છે. તો ચાલો એમની વાડીમાં આંટો મારવી. અને બગીચો પણ સરસ મજાનો છે, પક્ષીઓ ઘણા બધા આવે છે. તો ચાલો આપણે એમની વાડીમાં આંટો મારી. તુવેર છે સરસ મજાની. આપણે તમે દાળ ભાતમાં તુવેર ડાળો ને, એમની આ દેશી તુવેર છે. અમારા આ ખેતરમાં પણ એક પોતે જાતે મહેનત કરીને ખાતર ભરે, તાસ ભરે અને સરસ મજાની તુવેર છે અમારા ગામડામાં. કારણ કે અમારા મહેનત પણ એવડે કરે છે, પાણી આપણે ચાલુ હોય. તો એક આપણે દાળ ભાત બનાવવામાં જે દેશી તુવેર વપરાય એ અમારા ગામડામાંથી વપરાય છે. તમે પણ ખેડૂત મિત્રો બધા વિડીયો જોઈ રહ્યા તો તમારે વીઘા 2 વીઘાની તુર કરો, એમાં પણ એક જાણકારી મળે કે તમને વીઘે કેટલી તુર થાય છે. તો ચાલો આપણે યોગેશભાઈને પૂછ્યું. તો યોગેશભાઈ, વીઘે તુર કેટલી થાય? ફાલ સારો હોય તો 40 મણ થાય, નકર 35-30 મણ થાય જ થાય. તો મિત્રો સારો ફાલ હોય ને તો વીઘે 40 મણ તુર થાય, અને મીડિયમ હોય તો 35 મણ. તો તમે પણ વીઘો 2 વીઘો તુર વાવો અને ખાતરો કરો, કારણ કે સરસ મજાની તુર છે. આપણે ગુજરાતી તુર પણ બહાર રહી શકે એવી અમારે ખેડૂત ભાઈઓ પણ મહેનત કરે છે. અમારા ભાણાભાઈ છે અને ખૂબ સારું એવું પાણી છે. અમારા વિવેકભાઈ આ સાથે છે, વિવેકભાઈ. તો અહીંયા આપણે
શું આ ખાવાનું છે અત્યારે જો અમારે વિવેકભાઈ આ તુર ને મેં અહીંથી લેતા જઈશું અને શેકીને પણ ખાઈશું. આપણે ઘરે શેકીને પણ ખવાય તાવડીમાં, જેમની શીંગો અને આમની દાળ પણ થાય. આપણે જે દાળ ભાત બનાવી દઈએ તો બધાને તમને તો ખબર જ હોય કે આપણે વેસાતું લેવું પડશે. કોઈ ખેડૂત મિત્રો આપણે વાડીએ પણ થોડી ઘણી શેઢે પાળે વાવી શકો તોય પણ તમારે ખાય એટલી થઈ જાય. એટલે તમારે પોતાની વાડી હોય તો આવું બધું થોડું થોડું શેઢે વાવતો. અમારે તો કાંઈ વાડી છે ને વિવેકભાઈ આપણે વાડી છે નથી તો અમારે વિવેકભાઈને ખબર છે. એટલે આપણે કાંઈ વાડી છે ને અમારા આવા દાયો ભાઈઓ બાળકો અમારા ભાઈ ભાણાભાઈ એમની વાડી હશે એટલે તમને સારા એવા વિડીયો જોવા મળે છે. અને તમને પણ વિડીયો સારા લાગે તો કોમેન્ટો પણ કરતા રહેજો. તો ચાલો આપણે હવે એમનો બગીચો છે તેમાં પણ જઈએ. વિડીયો તો આપણે ઘણા બધા પક્ષીઓના બધા ઉતરી પણ આજ અમને એમ થયું કે વાતાવરણ સારું છે, લોકેશન પણ સારું છે. તો હવે આપણે બીજો વિડીયો પણ લોકેશનમાં બનાવવાનો છે. અમારા બધા ભાઈઓ કામી ગયા છે અને કાગડિયા પરિવાર પણ ઘણા બધા અમારા મિત્ર છે. અમારી ચેનલ પણ રોજે રોજ જોવે છે. તો અત્યારે આપણે વિવેકભાઈ અહીંયા બધા નાના બાળકો સાથે આનંદ કરવી અને ચા પાણી પણ પીવી. તો અહીંયા બગીચો છે તો અમારા ભાણાભાઈ પણ આપણને બગીચો બતાવે છે કે અહીંયા પોપી અને બધું તો બાકી છે. તો મિત્રો હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જો. આજે તમારે બગીચો બાકી છે અને વિડીયો પણ બીજો બનાવવાનો છે. એ વિડીયો પણ અમારે જે બધા ભાઈઓ બાકી છે અહીંયા કાગડિયા પરિવારના આપણે 50 થી 60 જણા અમારા સબસ્ક્રાઈબ છે અને બધા રોજે રોજ આપણે યુટ્યુબમાં પણ ચેનલ જોયો છે. તો ચાલો એમના બગીચામાં પણ જઈએ. તો આ સ્પેશિયલ મિત્રો વાડીનો જ વિડીયો છે અને સરસ મજાનું વાતાવરણ છે એટલે ખેડૂત મિત્રો પણ બધા અમારા વિડીયો જોતા હોય કે આ બધું ખેતી કઈ રીતે કરાય. તો થોડું ઘણું બકાલો હોય અને તમારા શેઢા પાડે થોડી ઘણી તુર વવે. અમારે સરસ મજાની બદામ છે. બાળકો પણ એક અહીંયા આવે તો વાડી અમને આનંદ થાય. તો વિવેકભાઈ બદામ ખાવી છે આપણે આવું હે તમારે ભાઈ શું નામ છે તારું? પાછું ભૂલી ગયો. રાહુલભાઈ બદામ ખાવી છે. તો અમારા વિવેકભાઈ ને રાહુલભાઈ જો બદામ ખાવા આવ્યા છે. ખાવાની છે? પાડશે કોણ? તમે પાડશો હે? અમારે ક્યાં ખાવી? કાંઈ વાંધો નહીં. આપણે નાના નાના બાળકો છે એમને આનંદ રાખવાના છે. બાળકો એ ભગવાન જેવું અમારું રૂપ છે. તો મારા ભાઈ વતન પણ આવ્યો છે તો ચાલો આપણે એમને બદામ પાડી દઈએ. ઘણી બદામ પાડી જોવા જ દો. અમારે આ ખપાળી પાછળ મેકી દેવું પડે. આ પાળા બાંધવાનું હોય બધું. લાવો તો જો હા સરસ મજાની અમારે દેશી અમારે જો વાડીનું અમારે ઘરે પણ થઈ કે તમારા આંગણે અને વાડીએ પણ થઈ કે જો મિત્રો ભાણાભાઈ છે યોગેશભાઈ કાગડિયા હળમતિયાથી અમારા પણ ઘણા બધા વિડીયો જોવે છે. અમારા મહેમાન પણ છે. અમારા નાના ભાણાભાઈ છે. અમારા દાદા છે અને જોગણીમાંનો મઠ છે. વાડી સરસ મજાની વાડી છે. તો મિત્રો આજે અમે એમને ત્યાં આવ્યા હતા અને રવિવારની રજા હતી. અમારા વિવેકભાઈ બધા સીવી તો અમારા સગા પણ છે દાદાની. તો સરસ મજાની વાડી છે અને ચા પાણી અમારા ભાણાભાઈ ભાઈ છે. તો ચાલો અમે ચા પાણી પી લઈએ. બગીચામાં પણ ઘણો બધો આનંદ આવી ગયો છે. દાદા તમારી વાડી આવે તો જાણવા પણ ઘણું બધું મળી ગયું છે. મારે નથુ દાદા ભુવા છે. જોગણીમાંના ખોડિયારમાંનું મંદિર છે અને 70 વર્ષ જેવું થઈ ગયું છે. અને અમારા ભાણાભાઈ છે યોગેશભાઈ અને આશીષભાઈ અમારે છે આ કાગડિયા. એમના પપ્પા છે અમારા પટેલ. અમારા મેહુલભાઈ છે. પછી અમારા નાના એવા ભાઈ બીજા છે. તો કાગડિયા પરિવાર સાથે આજ ઘણો બધો આનંદ આવ્યો છે. અને દાદા વાતાવરણની હિસાબે અમે ઘણા બધા પક્ષીઓના માળા બાંધતા. આજે અમે તો મહેમાન ગીતી કરવા આવ્યા છીએ. આપણે બીજો વિડીયો પણ સરસ મજાનો બનાવો છે. પક્ષીઓના માળા પાણીના કુંડા આપણે જ્યાં સેવા કોઈ કરતો હોય ત્યાં પાણીનું કુંડું પાણી ભરો તો આપણે કોઈ પણ પૈસા નથી લેતા. પાણીનું કુંડું છે, પક્ષીઓના માળા છે, બધું મફત એની સેવા કરી છે.
પરિવાર જેવા બધા અમને સપોર્ટ આપે છે. તમે પણ કાગડિયા પરિવાર બધો સપોર્ટ આપો છો એટલે અમારી ચેનલ પણ ઘણી બધી આગળ વધે છે. તો તમે બધા મિત્રો સપોર્ટ આપતા રહેજો અને સહકુટુંબ સપોર્ટ આપતા રહેજો. આપણે બહેનો બાળકો મોટા વડીલો બધા સરસ મજાના વિડીયો જોવે એવા છે. અમારા બાળકોને પણ ઘણી બધી આનંદ આવે. આજે મારા ભાણાભાઈની વાડી આવે છે તે ભજીયાની એવું બનાવવાનું છે. જો તું રહ્યું ત્યારે વિવેકભાઈ આજે બધું પરબાર હોય છે ને તમારે ત્યાં મેથી ને એવું શું છે બધું ભજીયા બનાવવાના છે? તો વિવેકભાઈ આજે ભજીયા બનાવવાના છે. તો ભજીયા બનાવવા શું કરવું પડે જો તો મિત્રો અમારા ભાણાભાઈ ને વિવેકભાઈ મારે જો અમારા દેશી કોથમીર છે અને ભજીયા પણ સરસ મજાના બને. આ મેથી છે, આ તુવેર છે. તો આજે તો અમારે વિડીયો પણ ઘણો બધો સારો બની ગયો છે અને અમારા વિવેકભાઈને પણ મજા આવી ગઈ છે. વિવેકભાઈ મજા આવી ગઈ? હે, કેવી મજા આવી? આજે ઘણો બધો આનંદ આવ્યો છે અને અમારા ભાણાભાઈને પણ ઘણો બધો આનંદ આવ્યો છે. તો આજે ઘણો બધો અમારો વિડીયો મોટો બની ગયો છે. કાલે ફરી મળીશું આપણે આ વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.